જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી માહિતીની જે દરેક ખેડૂત માટે અત્યંત ઉપયોગી છે। સરકારે 2025માં ખેડૂતો માટે કેટલીક નવી યોજનાઓ જાહેર કરી છે, જેમાં નવી સહાય યોજના, પાક વીમા ચૂકવણી અને 2000 રૂપિયાની હપ્તાની વાતો સામેલ છે। આ વિડીયો આખો જુઓ, કારણ કે હું તમને બતાવીશ કે કેવી રીતે તમે આ યોજનાઓનો લાભ લઈ શકો છો અને કયા દસ્તાવેજોની જરૂર છે। તો મિત્રો, વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મિત્રો, હાલમાં ગુજરાત સહિત દેશભરના ઘણા ખેડૂતોને પાકમાં નુકસાન, વરસાદની અનિશ્ચિતતા અને બજાર ભાવમાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિમાં સરકારે ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવા માટે અનેક પગલાં લીધા છે। પીએમ કિસાન યોજના હેઠળ કરોડો ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ રહી છે, પરંતુ હજુ પણ ઘણા ખેડૂત એવા છે જેમના નામ યાદીમાં નથી કે દસ્તાવેજ અધૂરા છે। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે કેવી રીતે તમારું નામ ઉમેરાવવું અને નવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું। તો મિત્રો, આ બધી જ માહિતી તમને મેળવવા માંગતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, સરકારે 2025 માટે પીએમ કિસાન યોજનાની આગામી હપ્તાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ દરેક યોગ્ય ખેડૂતને 2000 રૂપિયાની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જો તમારું આધાર કાર્ડ, જમીનનો પુરાવો અને બેંકની માહિતી સચોટ છે તો તમારું નામ આપોઆપ યાદીમાં રહેશે। આ રકમ વર્ષમાં 3 વાર મળે છે, એટલે કે કુલ 6000 સુધીની સહાય। જો તમારું નામ લિસ્ટમાં નથી તો pmkisan.government.in વેબસાઇટ પર જઈને ફાર્મર કોર્નર વિભાગમાં તમારું નામ શોધી શકો છો। સાવચેત રહો, કોઈ વ્યક્તિ કે એજન્ટ તમને 2000 રૂપિયા મેળવવા પૈસા આપો કહે તો એથી બચો। તમામ પ્રક્રિયા સંપૂર્ણ રીતે મફત અને ઓનલાઈન છે। હવે વાત કરીએ નવી યોજના 2025ની। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતી ખર્ચે પહોંચી વળવા માટે વધારાની સહાય આપવામાં આવશે। તો મિત્રો, જે રબી અને ખરીફ બંને પાક માટે લાગુ પડશે। આ સહાય મેળવવા માટે ખેડૂતોએ નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે। પહેલું છે આધાર કાર્ડ, બીજું જમીન રેકોર્ડ 7/12 કે જમીનનો દસ્તાવેજ, ત્રીજું છે બેંક પાસબુકની નકલ અને ચોથું છે ખેડૂત ઓળખપત્ર। આ યોજના માટે અરજી iKhedoot.gujarat.government.in પર જઈ કરવી। અરજી કર્યા પછી તમને એક રસીદ નંબર મળશે, એને સાચવી રાખો, કારણ કે એથી તમે સ્થિતિ ચકાસી શકશો। સરકારનો હેતુ એ છે કે દરેક ખેડૂતને પાકના ખર્ચનો યોગ્ય વળતર મળે અને કોઈ પણ મદદ વિના ન રહેવું જોઈએ। ચોથી વાત કરીએ તો પાક વીમો અને નુકસાન વળતર। આ વર્ષે ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે, જ્યારે ક્યાંક વધારે પડ્યો છે, તેથી પાક વીમા યોજના હેઠળ પણ નવા સુધારાઓ લાવવામાં આવ્યા છે। જો તમારું પાક નુકસાન પામ્યું છે તો તમે પાક વીમા યોજના હેઠળ વળતર મેળવી શકો છો। તે માટે અરજી સમયસર કરવી ખૂબ જરૂરી છે। પાક વીમાનો ક્લેમ કરવા માટે જરૂરી દસ્તાવેજો છે ખેતીનો સર્વે નંબર, નુકસાન થયેલ જમીનની તસવીરો, તાલુકા કૃષિ અધિકારીની સર્ટિફિકેટ। અરજી કર્યા પછી તમને મેસેજ દ્વારા માહિતી મળશે કે તમારો ક્લેમ સ્વીકાર્યો છે કે નહીં। સરકાર હવે પ્રયત્ન કરી રહી છે કે પાક વીમાની ચૂકવણી સીધી ખાતામાં પહોંચે, કોઈ પણ વિલંબ વિના। પાંચમી વાત કરીએ તો લોન સહાય અને વ્યાજ મુક્ત ધિરાણ। ખેડૂતો માટે એક નવી સુવિધા જાહેર થઈ છે, વ્યાજ મુક્ત પાક લોન યોજના। જે ખેડૂતોને ખાતર, બીજ અને અન્ય ખેતી સામગ્રી ખરીદવા માટે લોન લેવી પડે છે, તેમને સરકાર હવે 0% વ્યાજે ધિરાણ આપશે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારું ખાતું સહકારી બેંક કે ગ્રામ વિકાસ બેંકમાં હોવું જોઈએ। લોનની મર્યાદા જમીનના ક્ષેત્રફળ મુજબ નક્કી થશે। જેમને અગાઉ લોન લીધી છે અને સમયસર ચૂકવણી કરી છે તેમને નવી લોન વધુ સરળતાથી મળશે। આ યોજના હેઠળ અત્યાર સુધી હજારો ખેડૂતોને લાભ મળ્યો છે અને 2025માં વધુ લાભાર્થી ઉમેરાશે। અને બીજી વાત કરીએ તો દસ્તાવેજોની ચકાસણી અને ઓનલાઈન પ્રક્રિયા। હવે તમે વિચારી રહ્યા હશો કે આ બધું કેવી રીતે કરવું। તમે નીચે મુજબ ચકાસણી કરી શકો છો। પીએમ કિસાન માટે pmkisan.government.in વેબસાઇટ પર જઈને આ યોજનાની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો। બીજું છે સહાય યોજના માટે। તો તમે સહાય યોજના માટે iKhedoot.gujarat.government.in પર જઈને તેની માહિતી મેળવી શકો છો। ત્રીજું છે પાક વીમા માટે। pmfby.government.in પર જઈને તમે પાક વીમા વિશે મેળવી શકો છો। તમે મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો, ફક્ત જરૂરી દસ્તાવેજો સ્કેન કરી રાખજો।
જો તમને ઓનલાઈન અરજી કરવી મુશ્કેલ લાગે તો નજીકના ગ્રામ પંચાયત કે કોમન સર્વિસ સેન્ટર CSC સેન્ટર પર જઈને મદદ મેળવી શકો છો. ખેડૂતની સામાન્ય ભૂલો અને બચાવ. ઘણા ખેડૂતો મિત્રોએ અરજી કરતી વખતે નીચેની ભૂલો કરે છે. આધાર કાર્ડમાં નામ અને જમીન દસ્તાવેજમાં નામ અલગ હોવું, બેંક ખાતામાં આધાર લિંક ન કરેલું હોવું, ખોટો નંબર આપવો. આ તમામ ભૂલો સુધારવા માટે તમે સંબંધિત ઓફિસમાં જઈ શકો છો અથવા ઓનલાઈન સુધારો કરી શકો છો. યાદ રાખો, સાચી માહિતી આપશો તો જ સહાય ઝડપથી મળશે. તો ખેડૂત મિત્રો, સરકારની દરેક યોજના તમારા માટે છે. ફક્ત યોગ્ય માહિતી અને સમયસર પગલાં લેવાની જરૂર છે. જો તમને આ વિડીયો આખો જોયો તો તમે હવે દરેક યોજનાનો લાભ સરળતાથી લઈ શકો છો. આ માહિતી તમારા ગામના અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, કોમેન્ટમાં લખજો જય ખેડૂત. જય ખેડૂત, જય જવાન, જય વિજ્ઞાન.